હવે આપણો યોગ કટ થઈ ગયેલો છે, યુ કટ યોગ કટ થઈ ગયો છે. હવે આપણે પરદીને શેપ આપવાનું છે. હવે પરદીને જ્યારે આપણે શેપ આપવાનું છે તો એક ધ્યાનમાં શું રાખવાનું છે હોય છે, તો શું ધ્યાનમાં રાખવાનું હોય છે એ મેં બતાવું છું. આપણું શોલ્ડર, હેડ શોલ્ડર 30 ઇંચીસ છે. ઓકે, તો 30 નું હાફ શું આવશે? 15 ઇંચીસ. તો આપણે 15 ઇંચીસ જે આપણું શોલ્ડર, હેડ શોલ્ડર 15 ઇંચીસ આવશે. 30 ઇંચીસનું હાફ. ઓકે, તો 15 ઇંચીસ પ્લસ આપણે શેપ કેટલા, યોગ કેટલા ઇંચનો શેપ આપેલો છે એ જોવાનું છે. આ શોલ્ડર 15 ઇંચીસ તકનું આવી રહ્યું છે, તો અહીંયા આપણે જે શેપ આપેલો છે ને એને આપણે જોવાનું છે કે કેટલા ઇંચનો શેપ આપેલો છે. હવે સમજો આપણે 4 ઇંચીસનો શેપ આપેલો છે, તો અહીંયા આપણે 4 ઇંચીસનું શેપ કટ કરવાનું હોય છે. ઓકે, અને સિલાઈ અલગ, તો આપણે અહીંયા હમણાં 3.5 ઇંચ કટ કરીશું. 4 ઇંચીસ નહીં કટ કરે, 3.5 કટ કરીશું. ઓકે, સિલાઈનું અલગથી માર્જિન રાખીશું આપણે. તો હવે આપણે ફ્રન્ટનો શેપ આવી રીતના આવશે અને 4.5 ઇંચીસ यहाँ स्ट्रेट રહેવા દેવાનું, यहाँ શેપ નથી આપવાનું તમારે. ઓકે, અને હવે આપણે આને જે શેપ કટ થઈ ગયું, કટ, હવે આપણે બેક પાર્ટ કરવાનો છે. તો આને સિંગલ લઈ લેવાનું, સિંગલ લઈને यहाँ અલગથી બેક કટ કરવાનું રહેશે તમારે, કેમ કે બેકનું લેન્થ 1 ઇંચ વધારે આવશે. અગર ફ્રન્ટનું અમારું 18 છે તો બેકનું તમારું 19 ઇંચીસનું શેપ આવી રહ્યો છે, તો यहाँ તમારે 1 ઇંચ વધારે કટ કરવાનું રહેશે. ઓકે, તો આ આપનું બેકનું કટ થશે. આપના અંદર અલગ અલગ શેપ આવશે. यहाँ અગર 3.5 આવી રહ્યો છે તો પાછળ 4 ઇંચીસ આવશે. પરદીનું આવી રીતના શેપ કાપવાનું રહેશે, તો આ યોગ સાથે એ મેચ થશે. અગર તમે કમ કાપી તો એ અહીંયાથી લટકશે, અને અગર વધારે કાપશો તો અહીંયાથી ઊંચું થઈ જશે. તો તમારે આનું બરાબરથી મેચ થવું જોઈએ. અને હજી ડિટેલમાં શીખવું હોય તો મારા કોર્સીસ જોઈન કરી શકો છો. યુ કેન ડાઉનલોડ માય કોર્સ ફ્રોમ પ્લે સ્ટોર, ફરીદાસ ફેશન એકેડેમી. ઓકે, બાય, થેન્ક યુ.